मृत्यु समय में मोह करे ये ताते आरत हो है आरत ते गति नीची पावे यूं लख मोह तजो है और परिग्रह जेते जग में 300 प्रीति न कीजे पर भव में संग न चाले नाहक आरत कीजे जे जे वस्तु लखत है ते पर 300 नीह निवारो पर गति में साथ न चाले ऐसे भाव विचारो जो पर भव में संग चले तुझ 300 प्रीत सुखीजे पंच पाप तज समता धारो दान चार विध दीजे दश लक्षणमय धर्म धरो उर अनुकंपा उर लाहो षोडश कारण नित्य विचारो द्वादश भावन भावो चारों परवी प्रोषध कीजे अशन रात को त्यागो समताधर दुर्भाव निवारो
સંયમ સો અનુરાગો. 5 પ્રકારના પરિગ્રહ કીધા. એની છોડવું, એના પ્રત્યેનો કોઈ પણ વિચાર ઊભો ન થવો. આરંભ સમારંભ કીનો પણ પાપ જુયા વિધિ કીનો. આ વાત અને પછી અંત સમયે આલોચના કરું સંથારો સાર. પછી આગળ શું છે કે પંચમહાવ્રત ધાર નહીં પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ્રત ધાર અંત સમયે આલોચના અને કરું સંથારો સાર. બસ આ 5 ભાવ. પછી 10 લક્ષણ ધર્મને નિરંતર પોતાની જ્ઞાનની સ્મૃતિ રાખવી જ્ઞાનમાં. અને પછી કહે છે કે પરભવમાં સંગ ચલે તુજ. જે આ ભવમાં તે આદર્યું છે એ બીજા ભવમાં પણ જો સાથે ચાલે તો આત્મા રહી જાય. તો એવાને શું તારે પ્રીતિ કરવી? એવા પદાર્થો ઉપર પ્રીતિ શું કરવી? તો 16 કારણ, 16 કારણ, 12 ભાવના અને 4 અરિહંત ભાવના વગેરે 4 બીજા, એટલે 16 ભાવના નિરંતર મૂકવી રાખવી. અને 12 ભાવના ભાવો 12 ને 4 16. ચારો પરવી પૌષધ કીજે. 4 પ્રહર પૌષધમાં રહેવો, મુનિ થવું. ત્યારે થોડાક સમય માટે મુનિ થઈ જવું. પૌષધ એટલે મુનિ. અને અસન રાત કો ત્યાગો. દવાનો પણ રાતના ત્યાગ કરી દો. બીજું તો હોય જ શ્રાવકને, પણ દવા બી લેવી નહીં. રાતના એનો પણ ત્યાગ કરી દેવો. સમતા ગર દુર્ભાવ નિવારો અને સંયમ સો અનુરાગો. બસ ભાવ એક જ કરો કે અંત સમયે આલોચના કરું સંથારો સાર. એમાં એક જ ભાવ કે બીજા ભવે મને મુનિપણું મળે. અત્યારે પણ રોજ સવારના ઉઠતા વેંત આ ભાવના બધા સાધકોને કરવી જોઈએ. શું કરવું જોઈએ? કૃપાળુદેવની સામે ઊભા રહી. કેમ કે કૃપાળુદેવનું ચિત્ર એ એલકપણું છે. એલક છે ને, તો પ્રભુ અમને પણ એવું હોજો. અમારે પણ બીજા ભવની અંદર આવા એલકપણાના ભાવ અમને સતત રહો, કે જેથી આપનો સંગ છૂટે નહીં. કેમ કે આપ પણ આ જ દશામાં હશો અને થોડુંક આગળ જશો તો આપ નગ્ન દિગંબર સત્ય સંયમને અનુસરતા હશો તો અમને પણ એ જગ્યાએ સ્થાન મળે. માટે એવી રોજ સવારના ભાવના ભાવવી, ચોક્કસ ભાવવી. કૃપાળુદેવના ચિત્રપટની સામે ઊભા રહીને એ ભાવના કરવી કે અમને તમારા જેવું જ હોજો. આ એલકપણું અમને પણ બીજા ભાવમાં મળે. આજનું મુખ્ય તો એક જ વાત છે પ્રવચનમાં કે મુમુક્ષુના નેત્રો, મુમુક્ષુના નેત્રો કોને ઓળખી લે છે? આનું નામ ઓળખ કહેવાય. પોતે મુમુક્ષુ થઈ જાય. 21 લક્ષણ શ્રાવકના બધા પોતાની પાસે આવી જાય. એ નેત્ર એટલે કે એ ચક્ષુ, જેને અહીંયા ચર્મચક્ષુ ન કહેતા અંતરચક્ષુ કહે છે. અંતરચક્ષુ ખુલી જાય એટલે જ્ઞાનીની ઓળખ થઈ જાય. આ જ્ઞાની છે. અત્યારે પણ આપણે કૃપાળુદેવને જ્ઞાનીની ઓળખમાં જ માનીએ છીએ, પણ ફરક એટલું જ છે કે એ ઓળખ આપણા સંયોપસમ જ્ઞાનમાં છે. અને સંયોપસમ જ્ઞાનથી કહીએ છીએ કે કૃપાળુદેવ જ્ઞાની હતા. હવે બદલીને જ્યારે અંતરચક્ષુ ચોખ્ખા થાય
અને એમાં કૃપાળુદેવ દેખાય એટલે એમનો દેહ ન દેખાય, એમનું પ્રત્યેક આચરણ દેખાય, અને એ આચરણની સાથે મારું આચરણ પ્રત્યેક પડે પ્રવર્તતું દેખાય. એનું નામ સત્પુરુષના ચરણ છે, મુમુક્ષુના ચરણ છે. એ સત્પુરુષને ઓળખી લે છે. આપણે જરાક એના માટે એક ખાસ ઓળખાણ માટે 609 ક્યાંથી શરૂ કરીએ? કોઈ એક બોલ છોડવા જેવો નથી, અને છતાં સમજવું છે બહુ ટૂંકામાં, એટલે થોડાક છોડવા તો પડશે. પારિગ્રાફ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 છે બધા. 13 છે. આ બસ તો 13 તો પૂર્ણ થઈ જાય છે. 14માં તો અહીંયા રહેતા નથી, 13 સુધી જ અહીંયા હોય છે. તીર્થંકર પરમાત્મા પણ 13માં ગુણસ્થાનક સુધી જ અહીંયા હાજરી હોય છે. 14માં તો પોતે આ ક્ષેત્રમાં હોતા પણ નથી. તે સત્સંગ એટલે કેવો સત્સંગ કે જે સત્સંગની અંદર મુમુક્ષુએ અસંગપણે રહેલા આત્માનો સ્વાદ ચાખ્યો હોય. આવ્યું છે સ્વાદ? અસંગપણું, આત્માના સંગ સિવાય બીજા કોઈનો સ્પર્શ માત્ર નહીં, જ્ઞાનને કોઈ સ્પર્શ નહીં, અસંગ એવા આત્માને જેણે અનુભવ્યું હોય એને અહીંયા સર્વભાવથી અસંગપણું કહેવામાં આવે છે. અને એ અસંગપણે રહેલો જીવ સત્પુરુષ મળતા જ ઓળખી લે છે. એટલી એની તીવ્ર ભીતરથી જ્ઞાનની ધારાઓ વિકસિત થઈ, ભીતરમાં વિકસિત થઈને જ્યાં જ્યાં એનો પ્રવાહ જાય છે ત્યાં મુમુક્ષુના નેત્રો બધા પડખાથી સત્પુરુષની ઓળખ કરી લે છે. માત્ર એક નહીં, જ્યાં જ્યાં તે પ્રદેશો ગુણોને અનુસરતા પ્રવર્તતા જોવામાં આવે, જેવા એમને અનુભવમાં આવે તેવા મુમુક્ષુને જોવામાં આવે. સમજાણું બરોબર? જ્ઞાની ધર્માત્માઓ તો એમના પ્રત્યેક ગુણને અસંખ્ય પ્રદેશે વિસ્તાર રૂપ કરીને એનો અનુભવ કરે છે. એટલે એનું સંવેદન છે, એને માણે છે. અને એ જે સત્પુરુષનું માણવાપણું છે એ અસંગપણે રહેલો જે મુમુક્ષુ જાણી લે છે, પોતાના જ્ઞાનમાં જાણી લે છે. એટલી શક્તિ જ્ઞાનમાં વિકસિત થઈ છે. સત્પુરુષ માણે છે, આપણે ટૂંકું કરીએ તો કૃપાળુદેવ માણે છે, અને કૃપાળુદેવને ઓળખનારો એને જાણે છે, પોતાના જ્ઞાનમાં જાણે છે. અહીંયા જાણવું એટલે સત્પુરુષને જાણવું એટલે સત્પુરુષને માણવું. ગુણ અને એના પ્રદેશોને માણવાનું બાકી, એ તો પોતાના આત્માની ક્રિયા છે. આ તો વિકલ્પ રૂપે પણ જ્ઞાનીને સવિકલ્પ દશાની અંદર જાણી લે છે બધું. આ સત્ય છે, આ મજ છે, એવું મને જોઈએ છે. આમ ભીતરમાં એને ઉછાળવી આવે. આ સમજાયો? ભેદ સમજાયો પ્રભુ? સત્પુરુષોને ઓળખવાની મુમુક્ષુની દ્રષ્ટિ એવી બારીક હોવી જોઈએ, એટલી સૂક્ષ્મ ઉપયોગી હોવી જોઈએ કે કૃપાળુદેવનું આ વાક્ય કે નેત્રો, મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે. એનો અર્થ ફરી કહીએ એક વખત ફરી કહીએ, ખ્યાલમાં આવશે. સત્પુરુષ મળે
એ પોતાના ગુણોને તે સમયે અસંખ્ય પ્રદેશે ભોગવે છે. એક ગુણ અનંત રૂપે અસંખ્ય પ્રદેશે વિસ્તરિત થઈ કરી અને એને માણે છે. જરીક ધીરા એ માણે છે. હવે એ જે માણે છે એટલે એને ભોગવે છે, એનું એને વેદન છે સત્પુરુષને. એ વેદનને જેના નેત્રો સમ્યક થયા છે અને સત્પુરુષો પ્રત્યે અસીમ પ્રેમ છે, અસીમ પ્રેમ છે એટલે બીજે ક્યાંય એણે પ્રેમ ઢોળ્યો નથી. માત્ર સત્પુરુષો પ્રત્યે જેને પ્રેમ છે એ પ્રેમના કારણે સત્પુરુષોએ જે કાંઈ પોતે માણી રહ્યા છે એને પોતે તે જ સમયે પોતાના જ્ઞાનમાં કે જે જ્ઞાન સમ્યક નિર્ણયે પહોંચ્યો છે તેને જાણી લે છે. આ સત્પુરુષોના ઓળખવાની મુમુક્ષુના નેત્રો એની અંતર સ્થિતિ અને અંતરવૃત્તિએ આમ ક્રિયા ચાલે છે. પછી તે મુમુક્ષુ એક માણતો જુએ છે પોતાના જ્ઞાનમાં, પોતાના જ્ઞાનમાં માણતો જુએ છે, પણ જ્યાં પોતાના જ્ઞાનમાં તે જ્ઞાન પ્રદૂષિત તો જાણતો જુએ છે. અને જાણતા જોવામાં એ પ્રભુ તમને આનંદ તો છે, કેમ કે એ કોઈ ચક્ષુની ક્રિયા નથી થઈ. ત્યાં પણ આત્માના પ્રદેશો જરી કંપનને ધારી, કંપનને પામી અને પછી તેને જાણી લીધું છે. આ કોઈ એના પ્રદેશોમાં પણ એક પ્રકારનું કંપન આવે. આપણે નથી કહેતા રોમ ઊભા થઈ ગયા. માની લો હજી રોમ થયા છે, રોમ દેહનું, રોમ દેહમાં પણ જ્યારે કંપન, ત્યારે આત્માના સ્પર્શથી સ્પર્શાયેલા જે જ્ઞાનીના દેહ અને એ દેહની સાથે આત્મા અને એનું સાથે વળી પાછું એનું સંવેદન બિલકુલ જાણી લીધું. એને અહીંયા સાચી ઓળખ કહેવામાં આવે છે. આમ તો ઓળખીએ છીએ કૃપાળુદેવને. સમજાણું? બરોબર સમજાણું? હા નહીં કહેતા, ખોટું ખોટું હા નહીં કહેતા. સમજાણું ને તો ફરી એક વખત કહીએ. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને કહેતા જ્ઞાનીને ઓળખી લે છે. આ ઓળખ, આ ભરતભાઈ અહીંયા આવ્યા ને તરત જ નક્કી કર્યું, એ એક પ્રકારની ઓળખ જ છે, પણ એ ઓળખ બહારની છે. અને નક્કી કર્યું કે મારે અહીંયા વાસ કરવો છે હવે, કેમ કે આ વસ્તુ બહુ ઓળખ રૂપે થઈ. પણ એ થઈ ઓળખ રૂપે પદાર્થના અને દ્રવ્યના નહીં. આ દ્રવ્ય પણ નહીં અને પોતાનું પદાર્થ પણ નહીં. જ્ઞાનના સંયોપસમ શક્તિમાં કોઈક સમયે પૂર્વે આ ભૂમિને સ્પર્શ એમણે કર્યો હશે, જેથી કરીને આ ભૂમિની એમને અસર થઈ અને એ અસર હેઠળ એમણે આ નિર્ણય કર્યો. હવે જે કાંઈ પોતે કરે તે આ અસર હતી. તમે પૂર્વે ક્યારેક આ ભૂમિમાં પધાર્યા હશો. અહીંયા કંઈક વિશેષ પણ હોઈ શકે, સામાન્ય પણ હોઈ શકે, પણ તમારું જ્ઞાન વિશેષ અને સામાન્ય બંનેથી પાર કંઈક એવી વસ્તુને તમે માણી લીધી કે મારું જીવન હવે અહીંયા ઓળખ છે. એ પણ એક પ્રકારની ઓળખ છે કે જેવી રીતે પોપટભાઈ 12 મહિના આગળ અમદાવાદ મળ્યા અને મિત્રે કંઈક થોડી ગડબડ કરી અને 12 મહિનાનો પાછો ગાળો 10 વર્ષનો ગાળો પાછો નીકળી ગયો. અને 10 વર્ષ પછી તૈયારી શું કરી એમને ખબર છે? મને આનંદગંજી જેવો પુરુષ જોઈએ છે, એની ભીતર એમને તડપ જગાડી. એ 10 વર્ષ સુધી તડપ ચાલી ફરી પાછો કૃપાળુદેવ અમદાવાદ આવ્યા અને અમદાવાદથી કાગળ આવ્યો કે તું જેને માનવા તૈયાર કરતો તો એ ગુરુ પાછા અહીંયા પધારે છે અને લખનારો ઈ જ મિત્ર કે જેણે ના પાડી હતી, ઈ જ મિત્ર. તો કે હવે તું આવ, આ પુરુષ અહીંયા આવવાના છે,
એટલે વળી પોપટભાઈ આવ્યા તો ત્યારે ઓળખ નહોતી પડી, એવી પોપટભાઈને ઓળખ પડી. એમાં કારણ પોતે છે, કૃપાળુદેવ નહોતા. કેમ? તો કે 10 વર્ષમાં જે તલપ હતી એ એટલી અંદરમાં વધી જિજ્ઞાસા, મને કોઈક આનંદગંજી જેવો પુરુષ જોઈએ છે. વાત તો ત્યારે પણ ઈ જ હતી, વાત અત્યારે પણ ઈ જ હતી, પણ એની તળપ વધી ગઈ. તલપ વધી, તલપ. તમને ખબર ન પડે, આપણને નહીં, બધાને ખબર જ ન પડે. સાચી તરસ કોઈને લાગે છે, મને કહો. તમે અહીંયા મુંબઈમાં હો તો મુંબઈમાં ઘરે બેઠા હો એસીમાં, અહીંયા તો અહીંયા પણ શાંતિથી બેઠા હો. સાચી તરસ લાગી છે કદી? અચ્છા ચલો, નથી લાગી તો કાંઈ વાંધો નહીં. એ ખેતરમાં કામ કરતા ખેડૂતને પૂછજો અને એને અહીંયાથી ભરીને એક ઠંડુ પાણી આ મશીનનું લઈને જજો, એને કહેજે લે આ પી. અને એને તરસ લાગી હશે ને એ પીજે, અને પછી એને પૂછજો તો કે શું? અરે યાર, આવું તો પાણી પીધું જ નહોતું, એટલો આનંદ આવ્યો છે, મને રોજ મળે. પાણીની તલપ પણ આપણે માણી શકતા નથી. નંબર 2, ઓળખ ક્યાંથી થાય પાણીની? નંબર 2, સાચી ભૂખ પણ લાગતી નથી. બિલકુલ સાચી ભૂખ પણ લાગતી નથી. બસ જમવાનો ટાઈમ થયો, 12 વાગે બેલ પડી, પહોંચી ગયા, જમી લીધું. એમ અહીં કૃપાળુ દેવનો વિરહથી દર્શનની ખરેખર કોઈ દિવસ ઝંખના થઈ નથી. દોડીને કોઈ પણ મુમુક્ષુ અહીં આવ્યો હોય તો કે નહીં, પહેલું ખામ મને. અંદરમાં અહીં આમ અંદરમાં આગ 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 લાગ્યા કરે. એને શીતળ જળની જરૂર છે. મને પહેલા પ્રભુના દર્શન કરવા દો. એવી દર્શનની ઝંખના જેને લાગે તેના પ્રદેશોમાં કંપન થઈ સત્પુરુષની જેટલી ગુણોની ભીતર રમત છે એ બધી રમત પોતાની જાણપણામાં આવે કરવાનો, જ્યારે વખત પોતાનો આવે ત્યારે. એવી તલબ, નવીનભાઈ મોટી વાત છે. એ મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી શકે, બીજા નહીં. એવા આર્યંત પરમાત્મા, એવા ચોથા કાળની અંદર સમોસણમાં જાશો તો ભગવાનના દર્શન, એનો વિરહ. મને ખબર છે તમે બધા મુંબઈ જશો ને નાનું બાળક તમારા ઘરમાં હશે, તમે કેવા ચોંટવાના છો ખબર છે અમને. બધા પોતાનું ન હોય તો દીકરીનું હશે તો પણ, દીકરાનું હશે તો પણ, અરે પાડોશીમાં પણ બહુ કંઈક લાડ લડાવ્યા હશે ને એનો દીકરો પણ જોવામાં ન આવે તો બેલ વગાડ, ક્યાં ગયો પપ્પુ, ક્યાં ગયો? તો કે હમણાં મંદિરે ગયો, એની માં લઈ ગઈ. આવે તો મોકલાવજો. તો કે તમે આવી ગયા? ઓલીને ખબર હોય તો કે તમે આવી ગયા? તો કે હા અમે તો મોકલાવું છું, હા મોકલાવું છું. આવો વિરહ કદી પ્રભુ પ્રત્યે આપણને જાગ્યો છે? પ્રશ્ન પોતાને પૂછવાનો છે અને પોતાને જ એનો જવાબ શોધવાનો છે. અમે પૂછતા નથી, અમે તો કહીએ છીએ કે આવી તલપ પાણીમાંથી બહાર નીકળી માછલીને એક જ ઉપાય કે પાણીમાં ક્યારે મને નાખે અને હું શ્વાસ લઉં, જીવંત રહી શકું. એમ અહીંયા એવા મુમુક્ષુને એવું થવું જોઈએ કે ક્યારે મને મારો પ્રભુ દર્શન રૂપે પણ બહાર મળે આ ચક્ષુથી તો શ્વાસ લઈ શકું. મને ખબર છે કે હું 2.5-3 મહિના મુંબઈ હતો, શ્વાસ લેતો હતો કે નહીં એ ખબર નહોતી પડતી, પણ કૂકમાં આવ્યા પછી શ્વાસ લીધો અને એ શ્વાસની અંદર જે ભરાયા છીએ એમાં જે ગંધ આવી છે અને એમાં જે ડૂબકી લગાડવાનો જે આનંદ આવ્યો છે, પ્રભુ કોઈ જુદું હોય છે. 10 જણા હતા, 10 જણા. સંખ્યાને શું કરવું છે ભાઈ? મારે સંખ્યા ભીતર નથી ઉતારવી, નહીં તો સંખ્યા મારે આત્માના કંઈક પ્રયોગમાં કાર્યકારી થવાનું હતું. મને ત્યાંથી મુંબઈથી ફોન આવે તો કે સાહેબ કેટલા જણા છો? મેં કીધું જણા તો ખબર નથી, તમે આવો તો એક વધશો. તો કે નહીં, એમ જ ખાલી જાણવા માટે. મેં કીધું એક આવો ને તમે તો એક તમારો વધારો થશે.
કાંઈ જરૂર નથી, પણ એટલો આનંદ આવે અહીંયા આવવા. એનું સેમ્પલ આપણે છે અત્યારે, અહીંયા હમણાં છે, ગઈકાલે પરમ દિવસે વાત કરી દઈએ પ્રભુ તલપની. આ બેઠી છે દીકરી અંજુ. મમ્મી નથી આવતી તો કાંઈ વાંધો નહીં, મમ્મી તું દવા લેજે, હું નીકળી જાઉં છું, મને અહીંયા નથી રહેવું. આ શબ્દો, મને અહીંયા નથી જ રહેવું. અને તરત જ બીજા દિવસે એકલી નીકળી પડી. અહીંયા આવ્યા પછી શાંતિ, અને ત્યાં એક દિવસ ઘરમાં શાંતિથી રહી નથી, કોઈ દિવસ આનંદ નથી આવ્યો એને. અહીંયા આવી તો કૂદી છે, નાચી છે. શું પ્રભુ, શું છે! આવા મુમુક્ષુઓ આપણી પાસે અહીંયા કુકમામાં છે. નામ તો એકનું લીધું છે, કેટલાનું નામ લઈએ. આ ભરતભાઈ હમણાં ગયા હતા, ત્યાં વાત બહારની કરવા કરતા આપણી કરીએ તો સારું નહીં? અહીંયા બેઠેલાઓની નહીં મહેન્દ્ર, એ સારું નહીં? પુરાવો તો હોય સામે, આપણે કોકની વાત કરતા હોઈએ. તો એમણે જુઓ તો કે સાહેબ હું 10 દિવસે 8-10 દિવસે તો હું આવી જાઉં. 11-12 દિવસ થઈ ગયા, મને એમ થઈ ગયું કે વાયદો તૂટે છે. પણ તો ત્યાં દેખાણા દરવા, એ આવી ગયા, આજે આવી ગયા. કિરણભાઈની ફોન આવી એમની, તો કે અમે કિરણભાઈને બંને નીકળીએ છીએ. પ્રભુ શું છે! આ મેઘજીભાઈ હમણાં બોલ્યા કેટલા સમય પછી, મને અહીંયા બહુ આનંદ આવે છે. એ પહેલું શબ્દ સાંભળવા મળ્યો એમને હમણાં આ વખતે, આટલા વર્ષોમાં. એ પોતે જરાક વિચારી લે કે કેમ એવું કેમ થયું છે. આ બધા કેટલાની વાત કરીએ. નવીનભાઈ કેટલાની વાત. નવીનભાઈ કે આવવું તો છે સાહેબ, પણ જરાક આ બધું એનું પતે પાછળ આવ્યા છે એમનું. મેં કીધું તમે તો આગળ ચાલો, એ પાછળ વાળા જ પાછળ આવશે. તો કે નહીં, છોડાય નહીં. મેં કીધું પછી છોડી જશે તમને? અગર તમે છોડી જશો પછી શું થશે? તો કે પછીની વાત સાહેબ પછી. હમણાં તો અમારે સર્વ જીવ વિશે સંભાવની ઈચ્છા છે. શું કે કેટલાની વાત કરીએ. અહીંયા બધા જીવો એ જ પ્રકારના છે. દાખલા આપીએ ભલે, પણ બાકી તો બધા જીવો એવા જ છે પ્રભુ. કાંતિભાઈ કે સાહેબ જવું જ નથી, 5 મહિનાનું પાકું કરી આવ્યો છો. 5 મહિનાનું મુંબઈ જોવી નથી 5 મહિનામાં. લે સાહેબ તમે જશો પણ અમે નથી જવાના. મેં કીધું બહુ સારો, આવો નિર્ણય તમારો અમારા જીવનમાં કાંઈ ઉપયોગી થાય. આજે વાત ચાલે છે ઓળખની. તો પહેલી સાચી ઓળખ અંતરદ્રષ્ટિએ આ છે ઓળખ. જ્યારે જ્ઞાનીઓમાં રમાતી આત્માની રમતને તમે જાણી શકો. તમારું જ્ઞાન કમસે કમ એ સ્થિતિએ તો પહોંચવું જ જોઈએ. અને તમને કહીએ ખરેખર આ આપણી ટેવ છે, નથી એવું નહીં. આપણું નાનું બાળક ઘરમાં હોય, કઈ ચેષ્ટા કરે છે, એ અહીંયા આવીને નહીં, ગમે ત્યાં હોય, દુનિયાના કોઈ પણ ખૂણે હોય, એ પ્રત્યેક ચેષ્ટા હજી કરીને બતાવી શકે છે પોતે. કે અમારો નાનકો છે ને તે આવી ચેષ્ટાઓ કરે, પોતે બતાવે કરીને. કોણે શીખવ્યું? પ્રેમ, વિરહ, એણે શીખવ્યું નહીં ભરત? તમારી ઓલી છે આપણી ટેણી, એ શું કરે છે? એક દિવસ તમને બેસાડ્યો તો મને ખબર પડી કે એની બધી ખબર છે, પણ માહેલો કૃપાળુદેવ માટે કેવું નાચે છે એની વાત કરવી હોય તો જરા પાછા પડીએ થોડાક. બરોબર છે? એ બધી ટેણીની અત્યારે ચેષ્ટા ખબર છે કે નહીં? તમને અત્યારે ઊભા રાખ્યા આવ્યો તો 100 આપો કે નહીં એ ટેણીનો? ટેણી એટલે એમની પોતરી છે. આપણા ચિંતન છે ને, આપણો દીકરો, એની દીકરી છે. પ્રભુ શું છે? આ મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે, એની આજે વાત કરી. બાપુ ઓળખ આ છે. ત્યાં સુધી ઓળખ માત્ર શબ્દો, વચનામૃત, એમની મુખાકૃતિ, જે બધા દેહ અને એના કારણો છે. દેહ, મન, બુદ્ધિ એના કારણો છે. વાસ્તવિક કારણને હજી આપણે પહોંચી શક્યા નથી, એટલે એને જાણી શકતા નથી. અને એને જાણી શકતા નથી એટલે માણવાની ભીતરથી તલપ ઊભી થતી. તમે વિચાર કરો, જ્યારે કૃપાળુદેવને અંતરમાંથી તમે જ્યારે જાણી લેશો, એ જ્ઞાન તમારું સમ્યકપણે જે નિર્ધારિત થયું છે,
એ અત્યારે પ્રેમ રૂપે ને ભક્તિ રૂપે પરિણમ્યું છે. અંતર પહેલું પરિણમશે, પછી બહાર આવશે. ફરી પહેલું અંતર પરિણમશે, પછી બહાર આવશે. અને એ અનુભવ એક વખત તો જીવનમાં ભલે સમ્યક દર્શન થાય કે ન થાય, પણ અનુભવ કરવા જેવો છે. એવી ભક્તિ, એવી સમર્પણતા કે જ્યાં વિશ્વમાં કોના ઉપર પણ નથી, એવી મારા પ્રભુ પર જ્યારે વરસે ત્યારે એ પ્રભુ તમારા પર વરસે. અરસપરસ છે ને પ્રભુ. તમે જ્યારે વરસશો ભીતર, ત્યારે એ વરસશે તમારા પર. પાછું એવું છે, એમને એવું જરૂરી નથી કે મારા પર વરસો. એ એમ કહે છે કે તમે વરસો તમારા પર, ત્યારે અમે વરસશું તમારા પર. બસ આ ઓળખ છે. અંબાલાલભાઈ એક જ વાતમાં તો કે આપ તો મને કાગળ તો આપ, કોનું આવ્યું છે તું વાંચે છે છુપાવીને, ધીરેથી ખોલે છે, અને આ તારું ત્યારે ફેસ જોવા જેવું હોય છે. તું જ્યારે આપતો ખરો મને, તો કે 2 મિનિટ આપું છું, હું જરાક વાંચી લઉં, પછી તને અંબાલાલ આપું. તું મારો ખાસ મિત્ર છે, આપીશ તને. અને એક જ પત્ર વાંચવાથી ભીતર એવો ભણકાર થયો કે જેવું 166 નંબરના પત્રની અંદર છે કે આત્માથી જાગવાનો ભણકાર થશે. એ અંબાલાલને ભણકાર થયો, પૂર્વના સંસ્કાર ત્યાં જાગી ઉઠ્યા. અને એ છોકરાએ હવે આ પુરુષને હું પકડું, મને છોડું નહીં, એવી રીતે પકડીશ, કારણ કે આની સાથે તો મારો અનાદિનો પૂર્વનો કોઈ સંબંધ છે. એવું એને ભીતર લાગ્યા કર્યું. અને જૂઠાને કીધું કે જૂઠા, હવે એ પુરુષ જ્યારે આવે, 4 દિવસે આવે તો 4 દિવસે પણ મને ખંભાત કાગળ લખી અને બોલાવી લે છે. ચોક્કસ હું આવીશ, મારે એમને મળવું છે, મારે એમના દર્શન કરવા છે. અને જૂઠા એક કાનમાં કહું, તારા જીવનમાં તો જે એમને મળ્યા પછી થતું હોય તે થશે. મેં તો એનું અત્યારે જ ભવો ભવ શરણું સ્વીકારી લીધું છે. ભવો ભવ શરણું સ્વીકારી લીધું છે. એટલો મને ભીતર ઉછાળ છે. હું નથી, હજી મેં જોયો નથી, આંખ નથી જોઈ, પણ મારું હૃદયે નિર્ણય કરી લીધું છે. મારા અંતરચક્ષુએ નિર્ણય કરી લીધો. આ ચક્ષુ, મુમુક્ષુના આ ચક્ષુ સત્પુરુષને ઓળખી લે છે. શબ્દ છે ને. સૌભાગ બાપા છેલ્લી પરીક્ષા પણ કરી કે અમારા ઘરનું બારણું કઈ બાજુ છે. 50% નહીં, 75% નહીં, 80% નહીં, 90% નહીં, 99% નક્કી થઈ ગયેલું. અને છતાં એક હજી પરીક્ષા કરવાની બાકી હશે. તો કૃપાળુદેવ એમને પૂછ્યા વગર એમના મનના ભાવ જાણી લીધા. ત્યાં તો પાણી થઈ ગયા સૌભાગ બાપા કે મારી વાત ખબર કેમ પડી એમને. તો કે સૌભાગભાઈ, હજી તમને શંકા છે કે તમે જે અત્યારે આ ચિઠ્ઠી મોકલાવી છે, એ ચિઠ્ઠી યોગ્ય પુરુષને આપી છે કે અયોગ્ય પુરુષ છે? તમારા ઘરનું બારણું આ તરફ છે, આ દિશા તરફ છે. હજી તો પૂછ્યું નહોતું, અંતર જાણી લીધું. આ અંતર જાણી લીધું એ સૌભાગ બાપાનું અંતર. એ સાચા મુમુક્ષુ વિચાર એવો થાય છે, બોલવાનો તો ભાવ એવો થાય છે કે સત્પુરુષોએ મુમુક્ષુના અંતર ઓળખી લીધા. શું કરીએ પ્રભુ? સત્પુરુષે મુમુક્ષુના અંતર ઓળખી લીધા. આ પુરુષમાં તાકાત છે, પંચમ કાળમાં રહી ગયો છે, અને આપણી સામે પુરાવા છે. એમની પ્રત્યેક કથનીમાં, વચનમાં સહી છે નીચે. કોઈ એમ ન કહી શકે નીચે સહી છે. અને ઓરિજિનલ પત્ર પણ બતાવવામાં આવે. પણ એ કોને બતાવવામાં આવે? જેને શ્રદ્ધા છે, સમર્પણતા છે, અર્પણતા છે, તેને બતાવવાની જરૂર નથી. અને જેને શંકા છે, સંદેહ છે, ભક્તિ નથી, એને બતાવવાની જરૂર નથી. શું રવિભાઈ બરોબર છે? મજા છે? આ કૃષ્ણને ઓલા ગોપીઓની સાથે રમતા ગોકુલમાં રવિભાઈએ આંખથી જોયા હોય, અને અત્યારે પણ એ દ્રશ્ય એમને અનુભવાતું હોય.
તમે વિચાર કરો, આ રીતે આ પુરુષે આને પકડ્યા છે. પોતે વેદાંતી છે, જાતના બ્રાહ્મણ છે, અને આ પુરુષને એમણે માન્યા છે. અને તે કેટલે સુધી આપણે હોઈએ કે ન હોઈએ, અહીંયા 2-2 દિવસ 3-3 દિવસ અહીંયા થયા હોય, રહ્યા હોય, અહીંયા કોઈની સાથે બોલ્યા છે, તમે સાંભળ્યા છે એમને બોલતા? તો એનો અર્થ એ છે કે એમને કાંઈ અનુભવ નહીં થતો હોય, છતાં કેમ કોઈને નથી કહેતા? અરે મૌન પણ એક ભાષા છે. અને જેને ખરેખર આ ભાષા આવડીને, મૌનની ભાષા, તો તમે સમજી લેજો, જો તમને આવડી મૌનની ભાષા, તો સામે પુરુષ પણ તમને એવું જ મળશે કે તમારી ભાષાના કોઈ શબ્દોની જરૂર વગર તમને ઓળખી લેશે. કૃપાળુદેવને ક્યાં ખબર પડશે તમે કેવી ભક્તિ કરો છો, કેટલે સુધી એમની તમારી સમર્પણતા છે, અર્પણતા કેટલી છે, છતાં પણ એમને બધી ખબર પડે છે. કેમ કે મૌનને કોઈ શબ્દો હોતા નથી, અને છતાં શબ્દોથી એટલા ભરાયેલા છે કે વિશ્વમાં બીજા શબ્દો એની તોરે કોઈ આવી શકે નહીં. એટલી તો મૌનની ભાષા છે. કેટલા જીવોની વાત કરીએ, એક એક જીવના ગુણ અમારી પાસે છે, તમારા બધાના ગુણ છે. અમને આપો રજા એક દિવસ, બધાના ગુણની વ્યાખ્યા કરીએ. ખરેખર આનંદ છે, ખરેખર આનંદ છે, અને બિલકુલ સાચી વાત છે. આમાં જરીએ અતિશયોક્તિ નથી કહેતા કિરણભાઈ, બિલકુલ અતિશયોક્તિ નથી. કારણ કે જ્યારે અહીંયાથી આ વચનામૃત શ્રવણ કરો છો ને તમે, ત્યારે હરેકની મુદ્રા તમને કદાચ ખબર ન હોય તો જરા બતાવજો ને. આ જરા એક વખત કાઢીને, થોડીક સભા છે ને તો કાઢીને બતાવજો એને, આ તમે છો. જાજી સભામાં કરતા આ થોડી સભામાં ઉલટાનો વધુ ખ્યાલ આવશે કે તમે જુઓ તમે ક્યાં છો. આ શ્રવણ કરતી વખતે ખબર ન પડે એવી રીતે લેજે. એટલે સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. તે સમયે સાધન કોને કહ્યું ભાઈ? કિરણભાઈ શું કહે છે? જુઓ, સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર છે માત્ર નહીં, પણ ત્યાં સાધન શબ્દ મૂક્યો છે. શું સમજવું ત્યાં? સાધનની જગ્યાએ શું સમજવું? સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. અરે આપને ખ્યાલ નથી, આ એક જ શબ્દની અંદર તમારા આખા તે સમયનો, જેવા તમે ભીતરથી અસંગ થાવ છો, અસંગ એટલે પરિગ્રહથી રહિત નહીં, માત્ર શુભાશુભ પરિણામથી પણ જેટલા તમે અસંગ થાવ છો ને, એનો સંગ તમારા આત્માથી છૂટે છે ને. તમારા સ્વભાવની સાથે અનાદિકાળથી એકતા કરતો જે ભાવ, તમારા સ્વભાવની સાથે એકતાપણે રમતો સંસારના સર્વ ભાવો, પર પદાર્થના સર્વ ભાવો, શુભાશુભની પ્રત્યેક પ્રવૃત્તિ જ્યારે તમારા આત્માથી એ છૂટે છે અને ઉપયોગની સાથે તમારો જે આત્મા જોડાય છે, બાપુ તે સમયની વાત કરે છે. ઈ સાધન છે, ઉપયોગ સાધન છે. સમજાણું બરોબર? ઉપયોગ ત્યાં ધર્મ કીધું. જ્યાં અસંગપણું અંશે પણ તમે જ્યારે અંદરમાં લીધું પ્રયોગ કરીને, તો તે જ સમયે ઉપયોગ તે સાધન છે, બીજું કોઈ સાધન નથી કિરણભાઈ. ઉપયોગ તે સાધન છે, અને ઉપયોગ ઈ આત્માનો મુખ્ય ધર્મ છે. ફરીને, ઉપયોગ તે આત્માનું મુખ્ય ધર્મ છે. અને તમે કોણ છો? આત્મા છો. તમે કોણ છો? આત્માઓ છો તમે. તો તમારું મુખ્ય લક્ષણ શું છે? તો કે ઉપયોગ અમારું લક્ષણ છે. તમારું મૂળ ગુણ શું છે? તો કે ઉપયોગી અમારું ગુણ છે.
તમારી પર્યાય કઈ છે? તો કે ઉપયોગને અનુસરનારી તે પર્યાય અમારી, બીજી પર્યાય અમારી નહીં. બાપ શું કરે ભરતભાઈ, આ જીવન છે. ઉપયોગને અનુસરે, આત્માના ઉપયોગને એટલે અમને અનુસરે, એટલે અમારા સ્વભાવને અનુસરે. એ ઉપયોગ એ જ અમારું ખરેખર મૂડી છે, અમારું ધર્મ ઈ છે, સર્વ અમારું સંપન્ન સાધન બધું ઈ જ છે અમારે. સ્વભાવની સન્મુખતાનો જુઓ મજા. જ્યારે સ્વભાવ સન્મુખ થશે ત્યારે તો ઉપયોગની પર્યાયનો તમને અનુભવ થશે. પણ એક બીજી વાત કહી દઈએ કે સ્વભાવની સન્મુખ થતી જે અવસ્થાઓ, પર્યાયો, કેમ કે એક સમયની મુદત છે, ઘણી બધી વહી જશે, પણ તે જ સમયે કે જે સમયે તમે ઉપયોગમાં બેઠા, આત્માની અવસ્થાને માણવા માટે બેઠા, અવસ્થાને મણાશે, દ્રવ્ય નહીં મણાય, અવસ્થાને જે સમયે તમે માણવા માટે બેઠા ત્યારે સ્વભાવની સન્મુખતાએ વળતો જે જ્ઞાન, એટલે એને કહેવામાં આવે કે પર્યાય વળી, પણ વળે છે ખરેખર તે સમયે જ્ઞાન. હવે જે સમયે સ્વભાવની સન્મુખતા તરફ જ્ઞાન વળે છે તે સમય અને તે ઘડી અને તે સમયની અવસ્થાઓ તમારા માટે ધન્ય છે. આટલું થાય તો પણ ઘણું છે આ કાળમાં, કારણ કે એમાં તમારા ક્ષયોપશમની શક્તિનો ભંડાર હશે. શું હશે? હજી જ્ઞાન સમ્યક થયું નથી, તૈયારી છે, તો ક્ષયોપશમનો ભંડાર હશે. ભંડાર, ક્ષયોપશમ જ્ઞાનનો ભંડાર. ક્ષયોપશમ જ્ઞાન કંઈ કાચું નથી કે માત્ર તે શાસ્ત્રને બતાડે છે, શાસ્ત્રમાં કહેલી હરેક વસ્તુને દેખાડે છે, એટલી એમાં તાકાત છે. પ્રયોગ કરો, પ્રયોગ કરો. આ ભૂમિ પ્રયોગ માટે છે, આ ભૂમિ પ્રયોગ માટે છે, જ્યાંથી 4 વખત મારા પ્રભુના પગલા પડ્યા છે. એક પગલાને દર્શન કરવા માટે આપણે વવાણિયા જઈએ ને અગાસ જઈએ. હા, આ એક પગલું અહીંયા પડ્યું છે, એક પગલું 4 વખત, વળી પાછા એમાં નહીં, 4 વખત આવ્યા ગયા, આવ્યા અને ગયા. અને અહીંયા તો રોકાયા છે, વિસામો લીધો છે. અને એ વિસામામાં હવે આપણે આત્માનો વિસામો કેવી રીતે મળે એની તૈયારી કરીએ, એની તૈયારી કરીએ. એમણે તો અલ્પ સમય, એમના માટે તો ખરેખર પૂરો સંપૂર્ણ સમય હતો. કૃપાળુદેવની એક સમયની સ્થિતિ સર્વાંગે વિકાસરૂપ થઈને એટલે સુધી પહોંચી ગઈ હતી કે એ અનંતમાં એનું ટ્રાન્સફર થઈ ગયેલું. કેમ કે જેવી એક સમયનું પરિણમન, અનુભવની વાત નથી કરતા, જેવું એક સમયનું ક્ષયોપશમ શક્તિનું પરિણમન, એવી અનંતી સમયનું એમનું પરિણમન, ક્ષયોપશમની શક્તિનું અનંતી સમય, અનંતા સમય. ક્ષયોપશમની શક્તિ વિનાનો એ પુરુષ રહ્યો નથી ક્યારે પણ, તમે સમજી લેજો. સંસારમાં એ પુરુષની એક ક્ષણ પણ ગઈ નથી કે જ્યારે ક્ષયોપશમની શક્તિમાં ક્યારે પણ આંચ આવી હોય, એમાં ઓછપ આવી હોય. આજે ઓળખની વાત ચાલે છે. સૌભાગ બાપાની વાત લીધી, અંબાલાલની વાત લીધી, જુઠ્ઠાભાઈની વાત લીધી, કોની વાત લઈએ. પ્રભુશ્રીએ તો જોતા વેત જ વંદન કરી લીધા. નાનું બાળક 21 વર્ષની ઉંમર ને પોતે મુનિ વેશે, તરત જ જોતા વેત જ સીધો વંદન. મુનિ, આ શું કરો છો? સાહેબ, યોગ્ય કરીએ છીએ. આશાતના થશે? તો કે નહીં, આશાતના નહીં થાય, આરાધના થશે. આ શબ્દો, આશાતના નહીં, આરાધના થશે. પહેલી દ્રષ્ટિએ જ ઓળખવાની શક્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ ભાઈ? વર્ષો થયા કૃપાળુદેવના વચનો અને એમની મુદ્રા જોતા રહીએ છીએ, ભીતર કાંઈ હલચલ થતી નથી. એક બસ ઓલું જેને કહેવાય, આપણી વાત નથી કરતા હો, આપણે તો અહીંયા બધું તમને કહી દીધું,
પણ લોકો બસ માત્ર દર્શન કરે છે, પણ બાપુ અંદર હલચલ મચવવી જોઈએ, હલચલ મચી જવી જોઈએ. છોકરો ભણવા માટે જતો હોય ને, એનો ખરેખર છે ને ઓરા તપાસવા જેવો. ત્યારે સમજાણો, 4 વર્ષ 5 વર્ષ અમેરિકા જતો હોય પોતાના વડીલોને છોડીને, અને વડીલો એમ કે અમારા સિવાય તો દીકરો રહી નહીં શકશે, અત્યારે અસંગપણામાં જાય છે. તમારું સંઘની જરૂર નથી, એણે અત્યારે અભ્યાસનો સંઘ કરવો છે, અભ્યાસ કરી અને નામના કીર્તિ મેળવવી છે. એમ અહીંયા સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, ધ્યાન વગેરે ક્રિયા કરી અને મારે અધ્યયન મારું નથી કરવું, મારા આત્માનું કરવું છે. અત્યારે મારી પાસે એની મૂડી નથી, જેની પાસે એ મૂડી છે એવા મારા પરમ ગુરુ પાસે હું મૂડી મેળવીને રહીશ, પછી આરાધના મારી આગળ ચાલશે. કૃપાળુદેવ લખે છે, અમારા આ 3 કસાયો મંદ થઈ, 3 કસાયો તો મંદ થઈ અને પર્યાયની અંદર અભાવ સ્વરૂપ વર્તતા અમે એને માણ્યું છે. આ વાત તીર્થંકરોની સભામાં આવી, પણ ખબર નહીં 50, 100, 200, 500 વર્ષ નીકળી ગયા જ્યારે આચાર્યોએ તીર્થંકરની વાણીને શાસ્ત્રમાં ઉતારી. એટલે કેટલીક વાતો આપણા જાણમાં, આપણને વાંચવામાં ને આપણા જાણમાં આવી નથી. એવી વાતો કૃપાળુદેવ તીર્થંકર પરમાત્મા સાથે રહીને જે એમણે માણ્યું છે એ આ વચનામૃતમાં છે, આ વચનામૃતમાં છે. કારણ કે 500-400 વર્ષનો ગાળો નીકળી ગયો, પછી ગણધરે જે કાંઈ કહ્યું હોય તો લખવામાં તો ત્યારે આવ્યું નથી, પણ પછી પરંપરાએ આ વાત લખવામાં આવી છે, તો મૂળ વાત ઘણી ચૂકાઈ ગઈ હોય. પણ અત્યારે આ પુરુષ જ્યાં રહ્યા છે મહાવીર સાથે, તો કહે છે કે દિવસમાં 500 વખત એ સ્મૃતિ થઈ છે. આજે વડવામાં બેઠા બેઠા મહાવીર સાથે અમને 500 વખત આજે દિવસમાં એ પુરુષની અમને સ્મૃતિ થઈ છે. અમે પૂછીએ તમે આશ્રમમાં છો, ખાલી એક થોડીક વઢવાળ નથી હો ભલા, આવડ કૃપાળુદેવનું કેટલી વાર સ્મૃતિ થાય છે. અહીંયા જમતી વખતે થાય છે સ્મૃતિ, ચા પીતી વખતે થાય છે, ઘરે બેઠા હો ગપગોળા લાગતા હોય ત્યારે આવે છે, કોઈ મળવા આવ્યું છે તો થાય છે. દિવસમાં કેટલા વખત કૃપાળુદેવ લખે છે કે આજે 500 વાર અહીં મહાવીર સાથે બેઠાનો અમને અનુભવ થાય છે. કે 500 વાર વખત આનું નામ ઓળખ છે ભાઈ, આનું નામ ઓળખ છે. 694 નંબરના પત્રની અંદર, 93 નંબરના પત્રની અંદર કે છે ને, જો ઓળખ માટે કેવા મજાના શબ્દો મૂક્યા છે. ભારે ઘડીએ જોવાનું મન થાય. અમે કંઈક જુદું કીધું, તમે સમજ્યા કે નહીં? શું કીધું અમે? 692 ને? હા, દુર્લભ એવો મનુષ્ય દેહ. હા, જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા. 692 પત્ર, 503 પેજ નંબર. શું છે? દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર થયો, પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે આ જીવે જ્ઞાની પુરુષને આ શબ્દો નથી, આ ઓળખ્યા શબ્દ કૃપાળુદેવના જે અહીંયા લખેલા છે ને, તો કૃપાળુદેવે આનું ફળ કીધું છે. પાછળ ચાલીએ જરા, કે ઓળખ પડે શું થાય. જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા, હવે અહીંયા ગડબડ થાય છે, તે મહાભાગ્યનો આશ્રય કર્યો. ઓળખ પડી કૃપાળુદેવની ચક્ષુથી, જ્ઞાનની ક્ષયોપશમ શક્તિથી પણ પડી, અને સર્વાંગે અમારા ગુરુ છે એમ સ્વીકારી પણ લીધું, પણ બધી ક્ષયોપશમ શક્તિએ સ્વીકાર્યો, પણ આશ્રય કર્યો નહીં.
બસ ત્યાં ભૂલ પડી. જુઓ મજા, આશ્રવ બંધનું કારણ અને જ્ઞાનીનો આશ્રવ તે છૂટવાનું કારણ. આશ્રવ તે બંધનું કારણ અને આશ્રય તે છૂટવાનું કારણ. શાંતિભાઈ, મજા હતી ત્યાં. મને તો વળી તમારું વળી ખ્યાલ આવે, બહુ મજા હતી. મુંબઈ કાગળો જાય ને તાર મોકલાવે, ચલી તો પછી તાર જાય. આવો, જલ્દી આવો, જલ્દી આવો, ચડાવવાનો સમય થઈ ગયો છે. તે પાછા અહીંયાથી વળી ગાડી કરે, ગાંધીધામ ઉતરે ને ફટાફટ ભાગે. તો કે ત્યાં ચડાવવા વયા જશે. અને ઓલા મારા સાહેબ ની તરફ અટવાળ પડે. અહીંયા મારા સાહેબ તો કંઈ કહેતા નથી, એમ કે મારા સાહેબ જ નથી. કદાચ મહારાજ ન માને તો મારા સાહેબ માને, કદાચ એવું કે એવું માને. તો તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જ્ઞાનીનો આશ્રય તે મહાભાગ્ય ને મહાપુણ્યનું કારણ છે. તમને ખબર નથી, પણ કોઈ કેવડી આવીને તમને કહે તો ખબર પડે. તમે ખાલી એને એટલું જ પૂછો કે આ પુરુષનો આ કાળમાં અમને ભેટો કેમ થયો, અને આ ગ્રહસ્થને અમે ગુરુ કેમ માન્યા. એ કોઈ કેવડી અહીંયા આવી અને તમને કહે, અને કહે તો જ કે તમે પછી અહીંયા રહેવાના ન હો, એની જોડે વયા જવાના હો, તો જ કે તમે અહીંયા રહેવાના હો એવી એને ખબર પડી જાય કેવડીને, તો કે જ નહીં. પણ તમે એની સાથે જવાના છો આ જ ભાવમાં, તો તમને બધું કહી દે, નહીતર કે નહીં. સમજાય? આ વાત સમજાણી? કેટલી ગંભીર વાત છે. કેવડીને પૂછ્યા પછી પણ કેવડી ઉત્તર આપતા નથી. એનો અર્થ એક જ છે કે એમને ખબર છે કે આ પુરુષને હજી વાર છે, અહીંયા જ રહેવાનો છે, મારી જોડે આવવાનું નથી. જે મારી જોડે આવે તેને જ અમે ઉત્તર આપીએ, એમ એના મનમાં, એના ઉપયોગમાં, મન તો ના હોય પણ એમના ઉપયોગમાં આ રીતે ચાલતું હોય, તેને જ ઉત્તર મળે, બીજાને ન મળે. તમે પુરાણ વાંચો તો તમને ખ્યાલ આવશે કે આવા કેટલાય પ્રસંગો એમાં ભર્યા પડ્યા છે. ચારેય અનુયોગોનો સાર પુરાણોમાં હોય છે. દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને પ્રથમાનુયોગ. ચારેય અનુયોગનો સાર હોય છે એમાં. વાંચો છો કાંતિભાઈ? ત્યાં મુંબઈ કંઈ કરો છો? મહાપુરાણ વાંચ્યું? અચ્છા, વચનામૃત લ્યો છો, સારું. તમને એક વાત કહી દઈએ, પ્રભુ આજે અઘરી યાદ રાખજો. વચનામૃત વાંચવું અઘરું છે, મહાપુરાણ વાંચવું સહેલું છે. કેમ કે આમાં એમનું જીવન છે. એ જીવનની જોડે આપણે ચાલીએ તો આ પુરુષને ઓળખી શકીએ. જ્યારે પુરાણમાં તો કથાઓ છે, થઈ ગયેલા પુરુષોની કથાઓ છે, એમાં કંઈ આપણને જરૂર નથી, સમજવા માટે છે. કારણ કે ચારેય યોગ છે એમાં, દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને પ્રથમાનુયોગ. આમાં ચાર યોગ નથી, આમાં એક જ યોગ છે. આમાં એક જ યોગ છે, ઉપયોગ. નવીનભાઈ, કૃપાળુદેવના વચનામૃત વાંચવા બુદ્ધિનો વિષય જ નથી, સમર્પણતા અને અર્પણતાનો વિષય છે. કૃપાળુદેવને અર્પણ થઈ જાઓ તો જ આ વચન તમને સમજાશે, નહીતર નહીં સમજાય. મહાપુરાણ સમજવું સહેલું પડશે તો કે સાહેબ મહાપુરાણ આનાથી વધી, એટલે મહાપુરાણથી આ પુરુષને તમે, વચનામૃતને તમે ઉપર માર્કા આપો છો, તો કે ભાઈ એના કેટલાક કારણો છે. તમે કારણ સમજશો તો તમે હા જ પાડશો. કારણ કે આમાં એમનું જીવન છે, અને અમારે અત્યારે જીવન જીવીએ છીએ તો આ પુરુષના ખરેખર આધારથી જીવશું તો આ પુરુષ જ્યાં પહોંચ્યો છે કમસે કમ એટલે સુધી તો અમે પહોંચી જ શકશું. એટલા માટે, બીજું કાંઈ નહીં. બાકી અમે માર્કા નથી આપતા કે આનાથી, એટલે મહાપુરાણથી આ ઉત્તમ છે એમ કહેવાનો આશય નહીં સમજતા તમે ભલા. હા, મહાપુરાણ તો મહાપુરાણ છે ભાઈ. એમાં માત્ર 24 તીર્થંકરનું કથન નથી. એમાં સારાએ કેવળ જ્ઞાનીઓનું કથન છે. જેટલા પણ ગયા છે કેવડીઓ, એ આ જ ક્રિયા કરીને ગયા છે
એમનું કથન છે. એ તો ઉત્તમ ગ્રંથ છે ભાઈ. મહાપુરાણ શું છે? હરિવંશ પુરાણ, મહાપુરાણ, પછી પદ્મ પુરાણ, હમણાં તો કેટલા પુરાણ, વિષ્ણુ પુરાણ એક નીકળ્યો છે, બીજું એક હમણાં વર્ધમાન પુરાણ, મહાવીર સ્વામીનું આખું અલાયદું નીકળ્યું છે, પાંડવ પુરાણ, કેટલું બધું નીકળ્યું છે. પણ સાહેબ વાત બધી સાચી, પણ અહીંયા ટાઈમ જ નથી મળતો. મુશ્કેલી એ છે. જા ખ્યાલ રાખજે, તને મરવાનો એ સમય નથી. ખાલી વાત તો એ છે, મરવા સમયે પણ તું કેટલા વિકલ્પ કરતો હોઈશ, કોને ખબર. ત્યારે કૃપાળુદેવની વાત પણ યાદ આવે અને ન પણ આવે કદાચ. કારણ કે જેવું ઘૂંટ્યું હશે તેવું સરવાળે આવશે. જેવું ઘૂંટ્યું હશે ને એવું સરવાળે આવશે. અરે ખાલી પોતાના જ્ઞાની ધર્માત્મા એટલે ગુરુ પ્રત્યે તીર્થંકરને ભગવાન આવે તો સારું. પણ અત્યારે મોટે ભાગે જો વિરહ હોય છે ને લોકોને, તો ગુરુનો વિરહ હોય છે, તીર્થંકરનો વિરહ નથી હોતો. કારણ કે આ સ્ટેપ પાર કર્યા પછી તીર્થંકરનો વિરહ હોય. પણ આ વિરહ પણ જેને હશે ને, ગુરુનો વિરહ માત્ર હશે ને, ભલે બીજું કાંઈ નહીં હોય, પણ એનો વિરહ હશે, એનો તાપ હશે, તાપ. વિરહના આંસુની સાથે તાપ હશે. પહેલા એ તાપ લાગશે, પછી વિરહના આંસુ એને ઠંડુ પાડશે. એટલું પણ હશે ને, એના 15 ભાવથી વધુ નથી કયા. 15 ભાવ બસ પૂરી થઈ ગઈ વાત. એટલે 15 ભાવ થયા એટલે એક વાત તો નક્કી થઈ ને, મોક્ષ નક્કી થયો કે 15 ભાવ નક્કી થયા? શું? તો ઠીક. તો તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જો સમયસારની અંદર એક વાત કરી છે કે આત્મા આશ્રિત નિશ્ચય નયનો આશ્રય. શબ્દ સમજજો તમે. આત્મા આશ્રિત નિશ્ચય નયનો આશ્રય કરનાર. બે વ્યવહાર છે, એક વ્યવહાર આશ્રય અને એક નિશ્ચય આશ્રય. નિશ્ચય આશ્રયમાં જ્ઞાનની કરામત છે અને વ્યવહાર આશ્રયમાં પર્યાયની કરામત છે. ખ્યાલ આવ્યો? અને નિશ્ચય આશ્રયની અંદર અહીંયા વાત કરે છે, એને નય લીધો છે, એટલે કે જ્ઞાનના કેટલાક અંશો ત્યાં મોજૂદ છે. પણ એને વ્યવહાર કેવો કે નિશ્ચય કેવો, એ કેવડી ત્યાં ઊભા હોય તો કહી દે કે આ મિશ્ર છે. અમે કહીએ છીએ નિશ્ચયને અનુસરતો વ્યવહાર છે અને વ્યવહારને અનુસરતો નિશ્ચય છે. તો અહીંયા કહે છે કે આત્મા આશ્રિત. આશ્રય કીધું કેવું લેવું છે ને અહીંયા, કે તે મહાભાગ્યનો આશ્રય કર્યો. તમે કોનો આશ્રય કર્યો છે? જ્ઞાનીનો નહીં. તમારી ભીતર પૂર્વે જે ઉપાર્જન કર્યું છે એવું ભાગ્ય તમારું, એવું તમારું પ્રારબ્ધ. એ પ્રારબ્ધનો જથ્થો એને અહીંયા મહાભાગ્ય કીધું છે. શું કરે પ્રભુ? સમજાણું કિરણભાઈ? તમે જે પૂર્વે પુરુષાર્થ કર્યો છે એ પુરુષાર્થનો જથ્થો પુણ્ય રૂપે તમારા ઉદયમાં આ સમય આવ્યો છે, એટલે આ પુરુષનો આપણને જોગ થયો છે. એ કે છે અહીંયા કે તે મહાભાગ્યનો આશ્રય કર્યો છે. શબ્દો મહાભાગ્ય શબ્દો છે ને. એટલે કહીએ છીએ કાંતિભાઈ આ અઘરું છે, આ વચનામૃત વાંચવું અઘરું છે ને તમારા કામનું નથી. અત્યારે તમે પુરાણ વાંચો, ઘરે પણ પુરાણ વાંચો, અને વાંચવું હોય તો બીજું પુસ્તક વાંચો, બ્રહ્મચારીજીનું તમારે ઓધામૃત બીજો પાક એ લ્યો તમે. વચનામૃતમાં ચાંચ નહીં ડૂબે. જે ભાવ તમને અહીંયાથી આવવા જોઈએ ને કાંતિભાઈ, નહીં આવે. આ બધા માટે વિચાર કરજો. વચનામૃત વાંચવું જરા અઘરું છે, એના ભાવને પકડવા અઘરા છે. ચાલો, તે મહાભાગ્યનો આશ્રય કર્યો. હવે જે પુરુષના આશ્રયે અનેક પ્રકારની મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ. એટલે એનું ઉપરનું વાક્ય હવે આપણે જે બોલ્યા સમયસારમાં જે છે કે આત્મા આશ્રિત નિશ્ચય નહીં.
નિશ્ચય નય એને કહેવામાં આવે તે સમયની પર્યાય કે જે ખરેખર આત્મા આશ્રિત નિશ્ચય નયને અનુસરનારી જે અવસ્થાઓ છે તે આત્મા આશ્રિત જ હોય, બીજાને આશ્રિત હોય નહીં. એ નિશ્ચય નયનો આશ્રય કરનારાઓ એવા નિશ્ચય નય એટલે કે જ્ઞાનના અનેક નહીં અનંત અંશો. કૃપાળુદેવે લીધું છે 208 અનંત નય છે પાઠ છે કે નહીં? 208 વચનામૃત અનંત નય છે, અનંત પદાર્થ છે અને એક એક પદાર્થને અનંત નય છે પાછા. ઓહો, વચનામૃત વાંચવું છે ભરતભાઈ બાપુ, અઘરું છે, બહુ અઘરું છે. અઘરું એટલા માટે લાગે છે કે એ તરફનો હજી ઉપયોગ આપણા અંતરમાં વળ્યો નથી. એના સિવાય બીજું કાંઈ જોઈતું નથી એવો નિર્ણય પણ હજી અધૂરપવાળો છે. કૃપાળુ દેવ જ મને જોઈએ છે એવી ભક્તિના અંશો પણ હજી કેટલાક મલિન અવસ્થામાં બહાર રખડે છે. ઓહો, શું કરે? તો અહીંયા વાત આવે છે કે આત્મા, સમય કેટલો છે? આત્મા આશ્રિત નિશ્ચય નયનો આશ્રય. તો કે એનું ફળ શું કયો તો ખરા? તો કે એવા નિશ્ચયના પર્યાયના જે અંશો એને બહાર આવે છે એમાં આત્માનું કાર્ય છે, ત્યાં નયનું કાર્ય નથી. નય તો જણાય છે, એ કાર્ય તો તે સમયે આત્માનું છે. બરોબર છે? આત્માનું કાર્ય છે, સમજાય છે. એ નયને અનુસરતો જે વેપાર કે જેમાં નિશ્ચય નય છે એને અનુસરતો વેપાર તે આત્માને અનુસરનારો છે. અને એ જ ખરેખર તે સમયની અવસ્થા મુક્તિની અધિકારી છે. પતી ગઈ વાત. આપ મુક્તિ પામશો તકી વાત થઈ. આ આશ્રય તત્વ મહાભાગ્યનો આપને કહીએ પ્રભુ, તે વખતે કદાચ તમે કૃપાળુદેવનો આશ્રય કર્યો હોત અને અત્યારે આ વાત તમારા મહાભાગ્યનો આશ્રય કરીને કૃપાળુદેવ સુધી પહોંચ્યા હો, એની તો મજા છે, એની જ મજા છે. ફરીને તમારી ભીતર પ્રવર્તતો એનો વેપાર કે જે તમે ખરેખર મહાભાગ્યનો આશ્રય કરવા માટે તમારા આત્માને જ્યાં તમે નક્કી કર્યું કે નહીં મારા આત્માનો જ મને આશ્રય ગ્રહણ કરવો છે, એટલે જ જ્ઞાનીઓ પધારી અને તમને સહાય કરે. જો એમને પકડ્યું હોત તો એ સહાય કરવા આવત નહીં. કિરણભાઈ, આ વાત છે. બલિયારી, ગુરુની બલિયારી, જીને ગોવિંદ દિયો બતાવી દે, કામ તમારે કરવાનું છે. પુરુષાર્થ તમારો, પ્રારબ્ધ તમારો, વસ્તુ વ્યવસ્થા આત્માર્થી જીવો જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને અનંત સિદ્ધ ગયા છે, વ્યવસ્થા એમની. બસ મજા. તો આ ઓળખ છે. સબરીએ રામને જોયા નહોતા. સબરીએ છે સમય પ્રભુ આજે હાથ જોડે છે. ચાલો સબરી લઈશું કાલે. મજા એ છે કહી દઈએ કે સબરીએ રામને જોયા નહોતા, છતાં રામ આવવાના છે એની ગંધ 10 કિલોમીટરથી એને આવી ગઈ હતી. ત્યારે 2 ઘાવ મૂક્યા છે, એટલે એક યોજન મૂક્યો છે, નાનો યોજન કરી નાખ્યો છે, યોજનનું માપ ઘટાડી નાખ્યું. એને ખબર પડી ગંધ આવી, રામ જ આવે છે, એટલે ઝૂંપડી ફરી પાછી જાય, કચરો હતો એ બધું તૈયાર કરવામાં પડી ગઈ. ગંધ આવી એને. અને જેના પ્રત્યે પ્રેમ હોય એની ગંધ તો આવે, પણ એના ભણકારા એ અંતરમાં વાગે છે. એ બધા સંસારીઓનો આ અનુભવ છે. અરે મને એમ લાગ્યું તમે આવ્યા, મને એમ લાગ્યું કે તો કે ભણકારા વાગ્યા. એ ભણકારા વાગ્યા એટલા માટે, એક તો એ આવવાના હતા, અને બીજું એ હતું કે પ્રેમી હતું, ત્રીજું એ હતું કે એમાં કંઈક સ્વાર્થ હતો.
અને સ્વાર્થ ન હોય તો નિસ્વાર્થપણે બી આવે. નિસ્વાર્થવાળો જીવ હોય તોય આવે, સ્વાર્થવાળો હોય તોય આવે. અગત્યનું કામ હતું તમારું, એટલે એ રમ્યા કરે, એના ભણકારા વાગ્યા કરે છે. એટલે એક વાત તમે સમજી લો, આત્મામાં જ્ઞાન પણ છે ને, તો જ્ઞાનનો નાદ પણ છે. અને આ નાદથી તમને ભણકારા વાગે. હવે મને એમ થયું કે તમે આવ્યા, એવું તો મને તો રોજ થાય છે. તમને કેમ થાય છે? ચાલો પ્રભુ, સમયની પાબંદી તરત જ થઈ જાય, સમય ખબર નથી પડતી. 1 કલાક થઈ ગયો કિરણભાઈ, ખબર જ ન પડી. 1 કલાક ને 10 મિનિટ થઈ ગઈ ઉપર.